જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી વાડીમાં વૈયાવાસી આપણે રવિયા ઉતારવા. તો અત્યારમાં તો આપણે રવિયા ઉતારવાની શરૂઆત કરી દેવાની છે. આપણી વળ છે અહીંયા અને વિડીયો ઉતારવા આપણે ઓલી વળમાં વૈયા થાય એવું છે. તો અત્યારમાં જો રવિયા આવી રીતના છે, આપણે ઉતારવા માંડીએ ફટાફટ. જો તો આવી રીતના ઉતારવા માંડીએ અત્યારમાં. અને હજી દીએ નથી ઉગ્યો ફેમિલી આપણે વૈયાવાસી વાડીમાં. મોટા બા વાસણ કરે છે. તો મોટા બાને ઘરે જ લગ્ન છે, આપણે કઈને લગ્ન છે, આપણે આ ઘરે જ લગ્ન છે ને. દરજી આવી ગયા છે, જો હંસા શરૂ થઈ ગયા છે ત્રણ એકારે. પણ તો ચા પાણી પી લીધા છે અને ઉત્સવભાઈ આવે છે રવિયા ઉતારવા. ઉત્સવ પપ્પા ઓલી વાડીમાં આપણે ખાતર નાખ્યું ને એમાં પાય છે. અને અત્યારમાં આપણે ઉતારવા માંડીએ ફટાફટ રવિયા. હાલો ત્યારે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. છે ને આપણે રવિયા તો જો એટલી ડોલ જ ભરી છે. અને થળિયામાં જો રવિયા કેવા છે, મસ્ત મજાના. આ ઊંચી રવિયા છોડવો છે રીંગણીનો. અને જો આવી રીતના છે, મસ્તીના ગામ છે. એ બાજુ છે હો હજી. જો અહીં ચાકી છે એક જરૂર. 4 રવિયા છે સરસ મજાના ગા. જો હજી થડમાં છે ને 4 ની 5 છે. ઉછો જો હજી છે. જો હું તોડું છું ખાલી થળિયામાં જ તે. આ રવિયા આપણે થળિયામાંથી ઉતાર્યા જો સરસ મજાના. તો ચાલો હવે ફટાફટ મંડી ઉતારવા. બધા ઉતારવા છે. હા, બધા જ ઉતારવાના છે. હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. બધાને જય બાપા સીતારામ, જય માં મોગલ. મારી મમ્મી યાદ કહી દીધું હતું, હવે હું બાકી હતો મેં કહી દીધું. અને જોઈ શકો છો આપણે રીંગણા મારી મમ્મીએ બતાવ્યા હતા. જુઓ એક થળિયામાંથી જ છે ખાલી. જો મારી મમ્મી ઉતારે છે. જો આપણે ઉતારીએ છીએ ને. આજ ઉત્સવભાઈ વારો છે. ઉત્સવભાઈ ઘડીક હેલ્પ કરાવે, પણ ઉત્સવભાઈ તો હું હેલ્પ કરાવે. જો બ્લોગ બનાવશું. જો રવિયા ઉતારવાના આજ આપણે એકલાનો વારો છે. કેટલા બધા કેટલા છે. જો કોઈક ગાંહડી બંધાવા આવે તો સારું. બાકી સૂરજ નારાયણ જો સરદાબેન ને ઓલા પણ છે. વરસ છે સૂરજ નારાયણ, સૂરજદેવ મસ્ત. ઉગી ગયા છે. સાડીઓ જોઈ શકો છો તમે. સાડીઓ મારા પપ્પા પણ હાલ આપણે આવી જશે. મારા પપ્પા વિડીયો ઉતારશે. અને હવે હું ને મમ્મી રીંગણા તોડશું. ફેમિલી આપણે છે ને એટલા રવિયા ઉતારી લીધા છે ને હજી ઉતારવાના શરૂ છે. મસ્ત મજાની ઢોલ ભરી લીધી છે ને. આજ તો આપણે એકલા ઉતારીએ છીએ. ઉત્સવભાઈ બે માં દીકરો ઉતારીએ છીએ. હા, અને ભીનું નથી ને તે ઉત્સવભાઈ આવ્યા, નહીંતર ભીનું જોઈએ. રીંગણી કાલ પાવાની હતી પણ હું કોઈ આજ નથી નથી પાવી. અને કાલમાં રવિયામાં ઓલું કરશું ને ત્યારે પાહું. તો હાલો હવે નાખી દઈએ ને પોટકું બાંધી લઈએ. હજી ઉતારવાના છે. જો કેવા મસ્તીના છે. એક નંબર હો, એક ખડેલું નહીં. હાલો ત્યારે બાંધી લઈ પોટકું. ચાલો ફેમિલી, ઉત્સવ પપ્પા આવી ગયા છે. આપણે ગાંહડી ક્યાં એકલા બંધાય નહીં ને એને પાઈ દીધા છે. ઘઉં કાલમાં પાતા હતા ને અધૂરા રહી ગયા હતા. અને 3:30 લાઈટ વહી ગઈ હતી એટલે તો હવે પોટકું બાંધી લઈએ ફટાફટ. હાલો હવે પોટકાની પ્રોસેસ શરૂ કરી દઈએ ને હવે પછી બીજું બકાલું ઉતારવાનું છે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તે એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. પાછા આવું હોય અમારે બકાલાનું કામ. આ પોટકા તો કાંઈ ન કે. આવા છે ને આપણે 2 વર્ષ પહેલા 10 ઉતરતા એક હારે. આ હવે એક પોટકામાં તો હું થાકી થઈ કા. તો ફેમિલી આપણે છે ને કેટલું બકાલું
કોથમરી ખેંચી લીધી છે ને બે બેનું ગયું છે ઓલી વાડીએ તુવેર ને દાણિયા ને વાલોળ ને એવું બધું ઉતારવા. અને આપણે જો કોથમરી ખેંચી લીધી પાલકની જો એટલી મસ્ત મજાની ખેંચી લીધી. અને આમાં છે ને આપણે આમાં હતી સરસ મજાની આપણે મેથી પણ ખડ થઈ ગયું બહુ કાં ટાઈમ રહ્યો નહીં તે. તો બાકી ધાણા ભાજી એક નંબર ઉગી ગઈ છે સરસ મજાની. અને હવે ફેમિલી છે ને આપણે હવે તો મેથી ખેંચી લઈ ફટાફટ. અને મૂળાને એવું બધું ખેંચી લીધું કા. અને મૂળા આપણે રોપાણ કર્યું હતું ને ત્યાં એ ઉગી ગયું છે પણ આ બધા એ મૂળા ખેંચ્યા ને ત્યાં માથે પગ બહુ મેકી દીધા કા. તો એવું છે ફેમિલી. તો ચાલો ફટાફટ હવે છે ને ઉતારવા માંડીએ ને પાલકની ભાજીને જો મસ્ત મજાનું પોટકું બાંધી લીધું છે. છે ને પપ્પા જો જો કેવી મેથી મસ્તીની થઈ ગઈ કા સરસ મજાની. એટલે કે ખડ લેવાનો ટાઈમ ન રહ્યો ને એમાં જો નકરી ખડ જ બતાય છે મેથી તો ચાક જ બતાય છે. તો એવું છે. તો ફેમિલી આપણે ઘરે છે ને બધું બકાલું ઉતારીને આવ્યા છીએ આપણે આ વાડીએ અને ઓલી વાડીએથી બે બેનું છે ને બધું તુવેર તાણિયા ને વાલોળ ત્રણેય વસ્તુ ઉતારીને વહી આવ્યું ઘેરે. અને આપણે ઝાર છે ને ઝાર એવડી થઈ ગઈ છે હજી ગાભા ફૂટ નથી થી પણ અત્યારના પોરમાં નજારો જોવો એક નંબર સરસ મજાનો મસ્તીનો નજારો છે અત્યારના પોરમાં. અને આપણો ટાવર બતાતો નથી આ ધૂખલાટ બહુ જ છે બે બેનું ટાવરવાળી વાડીએ જ જૂઠ્યું જો ધૂખલાટ છે એટલે દેરાસરે બહુ નથી બતાતું હરખું. અને અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે અત્યારે 12 વાગી ગયા છે ને આપણે 12 વાગે આ વાડીએ છે ને બકાલું લેવા આવ્યા છીએ. હું લઈ જઈશ જોજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાકી તો ફેમિલી આપણે છે ને બકાલું જ હોય બપોર સુધી 2 વાગ્યા સુધી નીકળ્યું બકાલું જ ઉતારવાનું હોય. અને પછી છે ને પછી ક્યાંક ખાતર નાખવાનું હોય દવા છાંટવાનું હોય પાણી વાળવાનું હોય પછી એવું કામ ચાલુ હોય. અને અત્યારના પોરમાં મસ્ત મજાનું વાતાવરણ છે હો સરસ કા. ઉચ્ચન પપ્પાનું હું ઉત્સવભાઈ ત્રણેય આવ્યા છીએ. ઉત્સવભાઈને આજે રજા છે એટલે ત્રણેય આવ્યા છીએ. ઉચ્ચન પપ્પા છે ને ઊભા રહી ગયા મારી વાટે. આપણે વિડીયો ઉતારવાનું હોય એટલે થોડુંક વાર લાગે. અને ઉચ્ચન પપ્પા વાટે ઊભા રહી ગયા અને મોટા બાજુ પાણી શરૂ કરી દીધું હો. તો એવું છે ફેમિલી. અને આપણે હવે ફટાફટ ઉતારવા માંડીએ બકાલું. ફેમિલી શાકભાજીમાં આપણે જો કેટલી વસ્તુ ખેંચી લીધી છે ને હજી આપણે દૂધી તોડવા જવાનું છે. અને આપણે છે ને આમાં લસણ છે ને ડુંગળી હવે થોડા દીમાં ખેંચવાની છે એટલે આ લસણ છે ને આપણે રોપની તાણ આવી તમને ખબર જ છે. આપણે વિડીયો જોતા હોય એને ખબર જ હોય કે આપણે રોપની તાણ આવી હતી ને તો એટલે આપણે લસણ સોંપ્યું હતું અને અંદર નાખી હતી ધાણા ભાજી. તો ફેમિલી આટલું જો ખેંચી લીધું જોઈ લો. આ લસણ મસ્ત મજાનું દેશી ખેંચી લીધું છે. અને થોડીક ડુંગળી ખેંચી લીધી છે સરસ મજાની ડુંગળી જો આવા ગાંઠિયા થઈ ગયા છે સરસ મજાના. અને ઉચ્ચન પપ્પા જો ધાણા ભાજી ખેંચે છે કા. તો અને આપણે 2 પડીકી જ રોપાણ કર્યું હતું પણ કેટલી વખત આમાંથી આપણે ખેંચી. અને તો અત્યારે મસ્ત મજાનું આ જમરૂખડીની હેઠે પણ લોકેશન સરસ મજાનું આવે સુપર. જમરૂખ હવે આપણે થઈ ગયા છે ખતમ પાછો ફાલ આવી ગયો છે મસ્ત મજાનો. તો ચાલો ફેમિલી હવે છે ને ફટાફટ જાય દૂધી તોડવા. બાકી ફેમિલી આપણે હાલવા માંડ્યા છીએ દૂધીના વેલા તરફ. અને દૂધીનો વેલો છે ને આપણે ઓલી બાજુ છે એ તમને ખબર જ છે. તો દૂધીના વેલામાંથી આપણે હર વખતે એક પોટકું દૂધી કાઢી મસ્ત મજાની. અને ચાલો ત્યારે ફટાફટ જાય ને મરચાં કે ઉતારવાના છે પણ હવે ટાઈમ રહે એટલું થશે. 1 વાગી ગયો છે તો ફટાફટ આપણે જવાનું છે ઘરે પાછું. ફેમિલી પૂગી ગયા છે દૂધીના વેલે. અને દૂધીની રોનક જોવો તમે એક નંબર ફર્સ્ટ ક્લાસ જોવો. મસ્ત મજાના દૂધી છે આપણે સરસ મજાની બધી તોડવાની જ છે જુઓ. હવે કેટલી થાય એ વિડીયામાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા કોઈ ઉત્સવભાઈની આમ છે ને મરચાંને ઉતારે એટલે બહુ કાંઈ અહીંયા આવ્યા નથી. અને આપણે છે ને બધી દૂધી ઉતારીને પછી જ વિડીયો લેશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેટલી દૂધી ઉતરે એમ એક વેલેથી. તો ફેમિલી આપણે ફર્સ્ટ ક્લાસ દૂધી તોડી લીધી છે બધી. અને આ તો બધી છે ને
એ પાછળ રહી ગયેલી છે, એટલે કે નાની નાની છે. અને મોટી દૂધી છે ને ઉતારાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. જો આમાં વેલા હલાવીએ ને તો એ દૂધીનું છે ને બધું ઓલું બગડી જાય, એટલે આમાં જો એટલામાં ખડી લેવાનું રહેવા દીધું. અને આપણે છે ને કેટલી દૂધી ઉતારીને બતાવું હું તમને. તો બાકી તો જો આવી બધી નથી હજી ઉતારી આપણે, આ બધી બાકી જ છે ઉતારવાની. જુઓ આ બધી બાકી જ છે, પણ આ નથી ઉતારવાની આપણે હમણાં. હમણાં કંઈ પાણી નથી આવતું, આપણે સહેલું પાણ છે એટલે ડુંગળીને તો આમાં હાંધી પડી જ છે દૂધી. જો આપણે એક વેલેથી એટલી ઉતારી છે. બાકી હવે છે ને ફટાફટ પોટકું બાંધી લઈએ. જો તો ચાલો ફેમિલી, હવે આપણે ફટાફટ પોટકું બાંધી લઈએ. અને ઉછન પપ્પા છે ને મરચાંને ઉતારે છે બાપ દીકરો. તો ફેમિલી બકાલું ઉતારીને તો આપણે ક્યારના આવતા છીએ. અને અત્યારે વાગી ગયા છે 5. અને આપણે છે ને આમાં ખડ લેતા હતા, આ ગોળવાનું બાકી હતું તે. તન્વિષાબેનને આજ રજા રાખી છે, કામ હતું ને એટલે. અને દીજો એટલે હાથમી ગયો છે. તો બાકી તો છે ને ફેમિલી, આપણે અહીંયા ઊભા છે અહીંયા બોર કેટલા મસ્ત મજાના છે, સરસ મજાના. જો આખી બોરડી ભરી. અને ઉછન પપ્પાએ છે ને આખી બોરડી કાપી નાખી, નકર બહુ જ હતા કા ઉછા. અને પાકશે મસ્ત મજાના, પછી ઉત્સવભાઈ ખાશે. આખી બોરડી કાપી નાખી કા, નહીતર છે ને બહુ જ બોર આવે અહીંયા. જો આખી ઢળી ગઈ છે બોરડી, ઓલી વાડીમાં એવી છે. તો હાલો ફેમિલી એવું છે. અને અત્યારે છે ને 5 વાગી ગયા છે, દી હાથમાં ગયો છે. ને આપણી વાડીનો નજારો અત્યારે આવો કાંક છે, સરસ મજાનો. મસ્તીનો નજારો છે અત્યારે, સુપર. આપણા બીટ છે ને 1 નંબર થવા માંડ્યા છે હવે. તો ફેમિલી દી હાથમાં જાય ને ત્યારે રિઝલ્ટ થોડુંક કેવર આવે. અને જો આમ હોય ને તો પ્રકાશ પડે સીધો આપણા મોઢા ઉપર, એટલે છે ને સરખું બતાય નહીં. આવી રીતનું જુઓ આમ બતાય. તન્વિષાબેન આવી ગયા છે, ભેગું કરી લીધું ખડ. ફેમિલી અત્યારે આપણે જવું છે ઘરે. અને ઘરે જઈને આપણે હજી છે ને ભેંસ દોવાની છે. અને કાંઈક રસોઈ પાણીનું કરવું જોઈશે. કપડાં ધોઈ નાખ્યા છે બધાય. અને ઘરે છે ને, ઘરે હોય ને તો ઘરનું કામ જ ન ખૂટે. વાડીમાં વહી આવીએ તો જ તે, નહીંતર ઘરનું કામ કાંઈ ખૂટે નહીં. તોય તે આ જોઈએ કેરો છે ને ગોળ કરવાનો હતો, એ ગોળી નાખ્યો છે મસ્ત મજાનો. અને હવે છે ને આપણે હવે તો ઘરે પાછું જવાનું છે, ભેંસ દોવાની છે. અને નીરાવ થોડોક વાઢવાનો છે. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.